અમદાવાદ એસજી હાઈવે પર 6 મહિના માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું। એસજી હાઈવે પર 6 મહિના માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું। કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ સુધીનો રસ્તો બંધ કરાશે। એસજી હાઈવેનો એકતરફી 100 મીટરનો રસ્તો 6 મહિના માટે બંધ કરવામાં આવશે। ફ્લાયઓવર નિર્માણ માટે ગર્ડર લગાવવાનું કામ શરૂ કરાયું છે। દિવસ રાત 24 કલાક કામગીરી ચાલુ રહેશે। મુસાફરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે। નાગરિકોને મુસાફરીનું આયોજન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે। आज मुद्दा पर लाइव जोड़ाई गया है संवाददाता अभिषेक वाघेला। अभिषेक, जे प्रकारे कर्णावती क्लबથી લઈને YMCA સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, આ ડાયવર્ઝન 6 મહિના સુધી રહેશે, એટલે કે 6 મહિના સુધી સ્વાભાવિક આજે એસજી હાઈવે જે ટ્રાફિકને વાહનોથી ધમસમસતો આ રોડ છે, આ હાઈવે છે, તેને લગતા શું લાગે છે? આ નિર્ણયને લઈને કેવી અસર ટ્રાફિકને લઈને સર્જાશે? बिल्कुल संजीवनी बात करिए तो शहरનો માથા સમાન દુખાવો કહી શકાય કે ટ્રાફિકની જે સમસ્યા જે છે તે ટ્રાફિકની જે સમસ્યા જે છે તે માથાનો દુખાવો સમાન બની ગઈ છે ને હવે ત્યારબાદ કહી શકાય કે એસજી હાઈવેની જો આપણે વાત કરીએ તો એસજી હાઈવેમાં સતત આ ધમધમતો આ રોડ જે છે તે જોવા મળતો હોય છે। અસંખ્ય વાહનો, લાખોની સંખ્યામાં વાહનો જે છે તે અહીંથી પસાર થતા હોય છે અને તેને પહોંચી વળવા માટે જ્યારે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હોય છે અને તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા હવે જે છે તે ઓવરબ્રિજની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યમાં અત્યારે જોઈ શકાય છે કે આ દ્રશ્ય જે છે તે YMCA ક્લબથી લઈને કર્ણાવતી સુધીનો આ દ્રશ્ય આ રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ જે વિકાસની જે કામગીરી જે છે તે અત્યારે હાલ તેજ થતી જોવા મળી રહી છે અને તેને લઈને અમદાવાદમાં કહી શકાય કે એસજી હાઈવે પર આગામી 6 મહિના માટે ટ્રાફિક ડાયવર્ઝન જે છે તે આપવાની વાત કરવામાં આવી રહી છે। તેને લઈને મહત્વનું કહી શકાય કે ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ કર્યું છે અને તેના દ્વારા અત્યારે જાણકારી મળી છે કે કર્ણાવતી ક્લબથી લઈને YMCA ક્લબ સુધીનો આ રસ્તો જે છે તેને 100 મીટરનો રસ્તો આગામી એટલે કહી શકાય કે થોડા દિવસ બાદ 6 મહિના માટે આ બંધ કરવામાં આવશે અને તેને લઈને મહત્વનું એ કહી શકાય કે અત્યારે હાલ આ જે બ્રિજની કામગીરી જે છે તે ચાલી રહી છે અને તેના કારણે થઈને કહી શકાય કે આ ફ્લાયઓવરમાં ગર્ડરના કામગીરી જે છે તે શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે દિવસ રાત એટલે કે 24 કલાક આ કામગીરી જે છે તે કરવામાં આવશે અને તેને લઈને આ રસ્તો જે છે અત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામગીરી થઈ રહી છે અને આ કર્ણાવતી ક્લબથી લઈને આ YMCA સુધીના રસ્તો જે છે તે 100 મીટરનો રસ્તો બંધ કરવામાં આવશે અને તેને લઈને વૈકલ્પિક રૂટ જે છે તે જાહેર કરવામાં આવે છે। એટલે કે હવે સાણંદ સર્કિટથી જો તમે વાહન લઈને આવતા હશો તો YMCA ક્લબની ડાબે બાજુથી વળીને ભગવાન સર્કલથી આ રસ્તો જમણે તરફ જવાનો રસ્તો જે છે તે ચાલુ કરવામાં આવશે। સાથે સાથે ઝવેરી સર્કલથી લઈને કર્ણાવતી ક્લબ અને પછી એસજી હાઈવે પરથી આગળ વધવાનું રહેશે। એટલે કે મહત્વનું કહી શકાય કે શહેરીજનોને થોડા સમય માટે તકલીફ રહેશે પરંતુ આ બ્રિજ જ્યારે બની જશે ત્યારે મોટી ટ્રાફિકની સમસ્યા જે છે તે હળવી થતી જોવા મળશે। સાથે સાથે કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને હવે કહી શકાય કે આગામી દિવસોમાં જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને હવે ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસો બાદ આ રસ્તો જે છે તે બંધ કરવામાં આવશે। 100 મીટરનો રસ્તો બંધ કરવામાં આવશે અને તેને લઈને ક્યાંક વાહન ચાલકોમાં હાલાકી જોવા મળશે પરંતુ જ્યારે આ બ્રિજનું નિર્માણ થઈ જશે ત્યારે જે પ્રકારે અહીં વર્ષોથી ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ને તે દ્રશ્યોમાં ક્યાંક હળવાશ જોવા મળશે। એટલે કે આ ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને છુટકારો મળે તે માટેની આ કામગીરી માટે થઈને જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાણકારી માટે ધન્યવાદ અભિષેક। તો જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, 6 મહિના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, દિવસ રાત 24 કલાક કામગીરી ચાલુ રહેશે। કર્ણાવતી ક્લબથી લઈ અને YMCA સુધી 6 મહિના માટે એસજી હાઈવે પર ડાયવર્ઝનનો નિર્ણય કરવામાં આવ્યો છે।